મહાભારતના યુદ્ધ દરમિયાન પોતાના પરાક્રમોથી અર્જુને કૌરવ સેનામાં હાહાકાર મચાવી દીધો હતો. પરિણામે ક્યાંક ને ક્યાંક તેનામાં અભિમાન આવી ગયું હતું. યુદ્ધ દરમિયાન દરરોજ યુદ્ધમાંથી પાછા ફરતી વખતે ભગવાન શ્રી કૃષ્ણ સૌપ્રથમ રથમાંથી ઉતરી સારથી ભાવે અર્જુનને ઉતારતા. પરંતુ યુદ્ધના અંતિમ દિવસે તેઓએ અર્જુનને પહેલાં રથમાંથી ઉતરી દૂર ચાલ્યા જવા કહ્યું. અર્જુને કચવાટ સાથે તેમ કર્યું. શ્રીકૃષ્ણ જેવા રથમાંથી નીચે ઉતર્યા કે તરત જ આખો રથ બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો. આ જોઈ અર્જુન તો આશ્ચર્યચકિત થઈ ગયો. ત્યારે શ્રીકૃષ્ણએ તેને કહ્યું, પાર્થ, ભીષ્મ, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય અને કર્ણના દિવ્ય અસ્ત્રોથી તારો રથ તો ક્યારનોય બળીને રાખ થઈ ગયો હતો, પરંતુ મારા સંકલ્પે તેને યુદ્ધ પૂરું થતાં સુધી જીવંત રાખ્યો હતો. થોડી ક્ષણો પહેલાં પોતાની શ્રેષ્ઠતાના મદમાં રાજતો અર્જુન નતમસ્તક થઈ ગયો, શ્રીકૃષ્ણના ચરણોમાં પડી ગયો, પોતાના મિથ્યાભિમાન પર પસ્તાવો કરવા લાગ્યો. આપણે પણ સફળતા બાદ ક્યારેક બધું જ મેં કર્યું છે ના અભિમાનમાં રાચતા હોઈએ છીએ, પરંતુ વાસ્તવમાં આપણે તો નિમિત્ત માત્ર હોઈએ છીએ. કાર્ય કરનાર તો સર્વશક્તિમાન ભગવાન જ હોય છે. ખાસ આપણી અંદરનો અર્જુન આ સત્યને સમજી જાય. બોધ: સફળતા પછી ક્યારેય મિથ્યાભિમાન કરવું જોઈએ નહીં.